નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહાનગરની ભીડમાં પુરાતન પરંપરાનું જતન કરતી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્ર કાકાની વિશાલામાં વિચાર યુટેન્સિલ્સ મ્યુઝિયમ કે જે ભારતના પરંપરાગત ધાતુઓના વાસણ માટે પ્રખ્યાત છે, જેની સ્થાપના 1981માં થયેલ, એનું નવીનીકરણ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું। તેમજ કુલ 3 વ્યક્તિને ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં જેમની સેવાની સુવાસ પ્રસરી રહી છે એ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન અને વઢિયાર ખારાપાટના કર્મવીરાંગના તરીકે ઓળખાતા છેવાડાના માનવીના હૃદય સમ્રાટ જીજ્ઞાબેન શેઠનું ગાંધી મિત્ર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું। આ એવોર્ડથી અંતરિયાળ વિસ્તારમાં ચાલતા સેવા યજ્ઞની સુવાસ દૂર દૂર સુધી પહોંચી હતી। અમિતભાઈ શાહની સાથે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પણ હાજર રહ્યા હતા। જીજ્ઞાબેન શેઠની સાથે શ્રી અલ્પેશભાઈ બારોટ અને શ્રી દિનેશભાઈ લાઠિયા પણ આ સન્માન પામ્યા હતા। જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા છે, એની અંદર અમે શિયાળામાં ધાબળા વિતરણ, ગરીબોને રાશન કીટનું વિતરણ, જ્યાં જે વસ્તુની જરૂર પડે છે એ વસ્તુ અમે ત્યાં પહોંચાડીએ છીએ। ધારો કે વરસાદમાં અમારે આ વખતે વરસાદ ખૂબ હતો, તો લોકોના ઝૂંપડામાં તાડપત્રીઓ પણ નથી, કાંઈ નહોતું, તો અમે તાડપત્રીઓ, એમને મચ્છરદાની, આ બધું અમે પહોંચાડતા હોઈએ છીએ। શિયાળામાં ખજૂરનું વિતરણ કરીએ છીએ, જુદી જુદી અનેક વસ્તુઓનું વિતરણ કરીએ છીએ। અમારો કાયમ ભોજન રથ પણ ચાલે છે। અને બીજું તો આજે હું વિચાર ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનીશ। અને સુરેન્દ્ર કાકાને જોઈને તો મને ખુદની હિંમત આવી ગઈ કે એમના જેટલું તો અમે નથી દોડી શકતા, અને એમની